दोस्तों, आज हम आपके लिए बेहद ही खास और प्रेरणादायी इन्फॉर्मेशन लेके आए हैं। भावनगर के प्रसिद्ध उद्योगपति निशित भाई मेहता ने नेचर्स बाइट हब की मुलाकात की और अपना जो एक्सपीरियंस है वो शेयर किया। श्री निशित भाई मेहता ने हमारे यहाँ की प्रोडक्ट है उसको ख़रीदा भी और साथ में उसकी प्रशंसा भी की और उन्होंने मुकेश भाई ठक्कर और धरतीबेन ठक्कर की जो समाज सेवा है और न्यू डाइट सिस्टम है उसके प्रचार प्रसार का जो काम किया है उसकी भी बहुत ही प्रशंसा की है। श्री निशित मेहता जी केवल एक उद्योगपति ही नहीं बल्कि समाज सेवा के क्षेत्र में भी अग्रणीय नाम है। वे विशेष रूप से दिव्यांगों के लिए कार्य कर रहे हैं। उनकी कंपनी माइक्रोसाइन दिव्यांग व्यक्तियों को रोजगार देकर आत्मनिर्भर बना रही है। उनके इस सराहनीय कार्य को मिलेनियम सुपरस्टार अमिताभ बच्चन जी ने भी प्रसिद्ध शो कौन बनेगा करोड़पति में भी सराहा था। અહીંયા આગળ મળતી કોઈ પણ પ્રોડક્ટો એ 100% ઓથેન્ટિક હોય છે અને ટ્રસ્ટવર્ધી હોય છે, એટલે આશા રાખીએ કે દરેક વ્યક્તિએ જ્યાં એનું મૂળ હોય ને ત્યાંથી જ એ વસ્તુ લેવી, જેથી કરીને ડુપ્લિકેટ માલ કોઈ પણ દુકાનોમાંથી આવી જવાનો સંભવ જ ન રહે। થોડું પેઇન મળે પણ પેઇન મળે છે ત્યાં જ તમને સાચી વસ્તુનો ગેઇન મળે છે। એટલે આશા રાખીએ કે ઓથેન્ટિક વસ્તુ માટે ધરતીબેન અને મુકેશભાઈના સ્થાનક ઉપરથી જ વસ્તુઓ મેળવવી અને એની ગાઈડન્સ હેઠળ એનું પ્રપોર્શન ક્યાં કેમ અને કઈ રીતે લેવું જોઈએ એ એમની ગાઈડન્સ લઈ અને કરવાથી તમારા ઘણા બધા રોગોના મૂળમાં સ્વાભાવિક રીતે તમને સારું કરવામાં મદદરૂપ થાય છે। એમનામાં વિશ્વાસ રાખી અને જે તે પ્રયોગો કરો એ પ્રયોગોમાં તમને સફળતા જ મળે એમ છે। આશા રાખીએ કે સૌ આનો ધર્મલાભ લે અને કુદરત સાથે પોતાની જાતને જોડે અને કુદરતી વસ્તુઓનો આગ્રહ રાખે અને એને કઈ માત્રામાં અને કેમ લેવું જોઈએ એની એમની સલાહ સૂચન મુજબ આગળ વધવું જોઈએ। આશા રાખીએ કે સૌ કુદરત સાથે ભળી અને પોતાનું જીવન સારામાં સારું સ્વાસ્થ્યપૂર્ણ જીવન મેળવે એ અત્યારના સમયની अत्यंत जरूरी मांग है। इस दौरे के दौरान निशित मेहता जी ने विशेष रूप से नेचुरल डाइट सिस्टम की शक्ति को समझा और इसे स्वास्थ्य के लिए वरदान बताया। उन्होंने कहा कि प्राकृतिक आहार न केवल बीमारियों को रोक सकता है बल्कि हमारे शरीर को भीतर से स्वस्थ और ऊर्जावान भी बना सकता है। दोस्तों, भावनगर के प्रसिद्ध उद्योगपति और सेवाभावी निशित मेहता जी ने जो ऑर्गेनिक लाइफस्टाइल है और नेचुरल डाइट सिस्टम है उसको वो बढ़ावा दे रहे हैं, तो इस दिशा में हमें भी कदम उठाने के लिए सोचना चाहिए। ધરતીબેન જે પ્રકારનું મુકેશભાઈ જે પ્રકારનું કામ કરી રહ્યા છે ત્યાંથી ઓથેન્ટિક નેચરલ પ્રોડક્ટો એમની સલાહ સૂચન મુજબ લેવાથી તમે તમારા પ્રશ્નોના સમાધાનો મેળવી શકો એમ છો, કારણ કે એમનો સ્ટડી ખૂબ ઊંડાણપૂર્વકનો છે અને એ ઊંડાણપૂર્વકના સ્ટડી સાથે એમની પાસેથી લીધેલી સલાહ સૂચના મુજબ જીવનનું પોતાનું આરોગ્ય સરખું રાખવા માટે એમના સલાહ સૂચન મુજબનું જે કાંઈ પદાર્થો લેવામાં આવે તો એ શારીરિક સ્વસ્થતા પરત મેળવવામાં ખૂબ ઉપયોગી થઈ શકે એમ છે। આશા રાખીએ કે એવી જ રીતે મનના સ્વાસ્થ્યની અંદરની પણ વિચારણા કરતા રહીએ। ધનબંધન આપણે ભોપાલમાં નેચરોપેથીની મેડિકલ કોલેજ અને હોસ્પિટલ છે, ત્યાં આપણે દર મહિને 500 નંગ આપીએ છીએ। હા, ધનબંધન એ લોકો ત્યાં કીટમાં આપે છે, ત્યાં જે એમના ત્યાં જે સેમિનારમાં આવે ને એ લોકોની કીટમાં આપે છે। બરાબર। આ છે ને આ એલોવેરા ગ્લિસરીન અને પામ ફેટી ઓઇલ એનો બિલકુલ કોઈ પણ જાતના કેમિકલ કોઈનો સાબુ છે, ઝીરો કેમિકલ। બરાબર છે। એ આપણું આ ભોપાલનું જે પ્યોર હની છે, હા ભોપાલનું છે, ભોપાલ સફારીનું છે, હા અને એકદમ પ્રુવન વસ્તુ છે। અને ટકાઉ પડો કે તમે જેટલું રાખો જેટલું જૂનું થાય એટલું વધારે સારું। ફ્રીજમાં નહીં મૂકવા, તો ફ્રીજમાં મૂકો તમારે જેમ મૂકવો એટલે ખાંડ જામશે નહીં એમ। હા, અત્યારે શિયાળો છે ને ફૂલ એનો ગુણ છે તો જામી ગયું ને, ખાંડ હોય તો જામે પણ મધ હોય તો ના જામે। હા,
નાની બોટલ છે 500 ગ્રામ બી છે, કિલો પણ છે ને 2 કિલો પણ છે. લાગે છે કે 2 આના આપી દેજો. બરાબર. પછી બધા સીડ છે, વોટરમેલન સીડ છે, પમ્પકિન સીડ છે, પછી આ સનફ્લાવર સીડ છે, આ ચિયા સીડ છે. ચિયા સીડ છે ને આનાથી હોર્મોન બેલેન્સ થાય, રેડિયેશન પેલું મેનોપોઝનો ટાઈમ હોય ને ત્યારે આ ચિયા સીડ લે ને તો આ ચિયા સીડ બહુ સારા. दोस्तों, स्वास्थ्यवर्धक जीवन शैली और प्राकृतिक आहार अपनाने का ये एकदम सही समय है. आप भी हमारे सेंटर पर आइए और नेचुरल डाइट सिस्टम को समझिए. ये सेंटर पर 1 डे सेमिनार, 10 डे सेमिनार और फ्री कंसल्टेंसी चलती ही रहती है. तो आप भी इसका लाभ उठाइए. मैं बोलूँगा ये एकदम सही समय है जीवन में सकारात्मक बदलाव लाने का. तो प्लीज़ आप आइए और इसका लाभ उठाइए.